જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ શ્રાવણના પહેલા દિવસથી ભક્તો શિવાલયોમાં દર્શન કરવા ઉમટ્યા હતા। આટકોટ, કનેસરા, ઈશ્વરીય મહાદેવ, નાગનાથ મહાદેવ મંદિર ભક્તોથી ઉમટી પડ્યા હતા। શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહાદેવની પૂજા અર્ચના કરતા ભક્તો, મહિલાઓ દ્વારા સત્સંગનું આયોજન કર્યું હતું। શિવાલયોમાં દીપમાળા આરતી, શણગારના દર્શનો ભક્તોને લાભ મળશે। આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને ભાવિક ભક્તોની બહુ ઝાઝી ભીડ અહીંયા જોવા મળે છે। રામેશ્વર મહાદેવની અસીમ કૃપાથી બધા ભક્તોના આશીર્વાદ લેવા માટે અહીંયા પધારે છે અને શ્રાવણ મહિનામાં દીપમાળાનું આયોજન કાયમી માટે હોય છે। 30 દિવસ દીપમાળા થાય છે અને 3 ટાઈમ આરતી થાય છે અને રામેશ્વર મહાદેવનું બહુ જ મહત્વ છે। ભક્તો ભાવિક ભક્તો બધા પધારે છે અને ભગવાનનો આશીર્વાદનો લાભ લે છે। તો જે કોઈ મિત્રોને બધા મિત્રો અહીંયા આવે અને મહાદેવનો લાભ લે અને બસ આવી જ રીતે બધા ભક્તો કાયમીને માટે દાદા બધાને આશીર્વાદ આપે એવો આપણે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।